आफ्टरनून। नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 7 વિષય ગુજરાતી। તો આપણે કાવ્ય 5 રાનમાં, તો કે આ કાવ્યનું નામ શું છે? રાનમાં। તો આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 1 થી 4 પૂર્ણ થઈ ગયા છે। તો આજે આપણે પાઠ 5 રાનમાં એ કાવ્ય સમજીશું। તો તેના લેખક છે ધ્રુવ ભટ્ટ। એટલે કે આ કાવ્ય કોણે લખેલું છે? ધ્રુવ ભટ્ટે। તો કે ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નીંગાણામાં થયો હતો। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું। હાલ તેઓ સેવાનિવૃત્ત જીવન ગાળે છે। એટલે કે આ કવિએ કર્ણલોક, સમુદ્રાનીતે કે, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી સુંદર સર્જકતા સભર નવલકથાઓ લખી છે। ખોવાયેલું નગર તેમને કિશોર કથાનો સંગ્રહ છે। આ ઉપરાંત શૃણવસ્તુ, ગાય અને ગીતા નામે 2 કાવ્ય સંગ્રહો પણ તેમને આપ્યા છે। તો તેમની કૃતિઓમાં અંગ્રેજી, હિન્દી અને મરાઠી, ઉડિયા ભાષાઓમાં પણ અનુવાદ થયા છે। હવે ચોમાસું આવે તો કે આપણી આસપાસ કેવા ફેરફારો થાય છે અને આ કલ્પનાઓની હારમારથી જ કવિ આપણે સમજાવે છે। ચોમાસાને પ્રસારે રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં ને પાનમાં થતાં આપણા અંતર્મન સુધી પહોંચી જાય છે। એટલે કે આ કાવ્યમાં અત્યારે કઈ ઋતુ ચાલે છે? ચોમાસું। તો આ કાવ્યમાં પણ ચોમાસાનું વર્ણન કરવામાં આવ્યું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં કાવ્ય 5 રાનમાં હેડિંગ મારી એના શબ્દાર્થ લખવાના છે અને પછી આખું કાવ્ય સુંદર અક્ષરે લખવાનું રહેશે। તો આપણે કાવ્યનું શ્રવણ કરાવ્યા પહેલાં આપણે કાવ્યના શબ્દાર્થ સમજીશું। તો કાવ્યના શબ્દાર્થમાં કે શબ્દ સમજૂતી। રાન, રાનનો અર્થ શું થશે? જંગલ। રાનનું શું થશે? જંગલ। ધોધમાર, ધોધમાર એટલે કે પુષ્કળ મોટી ધારાઓમાં એકદમ સ્પીડમાં ફાસ્ટ વરસાદ પડતો હોય તો આપણે એમ કહીએ કે ધોધમાર વરસાદ વરસે છે। એટલે કે ધોધમાર એટલે કે પુષ્કળ મોટી ધારાઓમાં। વાછટ, પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ પણ ઉડતા વરસાદના છાંટા। એટલે કે જે જગ્યાએ વરસાદ ન પડતો હોય પણ એ વરસાદનો વાછટ એટલું હોય એના લીધે પણ એ જગ્યા પલળતી હોય તો એને આપણે શું કહીશું? વાછટ। ઘટના, ઘટનાનો અર્થ શું થશે? બનાવ। શું થાય? બનાવ। દળદળવું એટલે એનો શું થશે? પાણી પડવાનો અવાજ। દળદળવું એટલે કે પાણી પડવાનો અવાજ। નેવું એટલે કે છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે। નેવું એટલે કે છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે। ગહેકવું, ગહેકવું એટલે શું થશે? આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું। ગહેકવું એટલે કે આનંદથી મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું। ટહકવું એટલે કે સામા પક્ષીને સંદેશો પહોંચાડવા માટે પંખીનું બોલવું। હવે આપણે જોઈએ ભાષા સજ્જતા। તો એમાં સંયોજક, તો સંયોજક કેટલા પ્રકારના હોય છે આપણે સમજાવ્યા છે। ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું, અને, અથવા, તેથી આ વગેરેને આપણે સંયોજક કહીએ છીએ। તો 2 વાક્યોને જોડવા માટે સંયોજક શબ્દનો ઉપયોગ થાય છે।
તો કે આપણે આ નીચેની પંક્તિઓ વાંચો. તો કે ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા, ચોમાસું ધારદાર બેઠું. હવે આ બે પંક્તિઓને આપણે જોડવી છે, તો આમાં કયું સંયોજક આપણે કે આવશે? કયું આવશે? કે ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. એટલે કે આપણે કે શબ્દનો ઉપયોગ કરી આ બંને વાક્યને જોડ્યા. હવે આપણે આગળ જોઈએ. ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું, કાલ સુધી રહેતા તો આપણે, કાલથી તો વાછટો રહેશે મકાનમાં. તો કે આમાં આપણે કયું સંયોજક ઉમેરીશું? તો આમાં જો કે ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું, આમાં કે તો આવી ગયું. કાલ સુધી રહેતા તો આપણે, કાલથી આપણે, પછી આમાં ને સંયોજક ઉમેરી વાક્ય જોડીશું. આપણે ને, અહીંયા શું આવશે? ને. કાલથી તો વાછટો રહેશે મકાનમાં. હવે ત્રીજું વાક્ય જોઈએ. કાલ સુધી રહેતા તો આપણે, કાલથી તો વાછટો રહેશે મકાનમાં. મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે, એને તો મળવાની જ. હવે આપણે આમાં કયું સંયોજક ઉમેરીને વાક્ય બનાવીશું? તો કે મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની. શું મળવાની? શિષ્યો. તો આપણે આમાં કયું સંયોજક ઉમેર્યું? તેથી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એક્ઝામમાં પણ પૂછાય છે કે યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. તો આપણે વાક્ય વાંચતા જઈશું અને આપણે તરત જ ખ્યાલ આવી જાય કે આમાં આ સંયોજક આવશે. હવે આપણે વાંચીએ કે મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની. આપણે અહીંયા તેથી સંયોજક ઉમેર્યું. ઉપરની પંક્તિઓ અને વાક્યો વાંચતા તમને લાગ્યું હશે કે ને, છતાં જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડાય છે. પદ, પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને શું કહેવામાં આવે છે? સંયોજક કહેવામાં આવે છે. ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું, અને, અથવા જેવા સંયોજકો જાણીતા છે અને સંયોજકોથી જ પદો, વાક્ય સમૂહો, વાક્યો કે વાક્યખંડો જોડાતા જ નથી, પરંતુ ભાષાની લાગવ સાથેની ચોટ પણ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દાર્થ પણ સમજ્યા, ભાષા સજ્જતા પણ તમને સમજાવી દીધી. તો હવે આપણે કાવ્યનું શ્રવણ કરીશું. કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. શું કહે છે? કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સંઘળી લીલાશ હવે નેતરથી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ફરીથી આપણે કહીએ કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સંઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાં હેઠું. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
ફરીથી આપણે જોઈએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ધાર ધાર બેઠું. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો પાછળતો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, કાલ સુધી રહેતા તો આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આપણને થાય એવું વાદળને થાય, વાદળને થાય એવું ઝરણાને થાય, ઝરણાને થાય ઘાસને થાય. આવી ઘટનામાં જે ડુંગરને થાય ને વેથી દળદળતા ગામને. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, મને તમને એ થાય ટવકો થઈ જાઉં અને ઝાડ તળે ઘેવું કેરે રાનમાં. તમને થાય ચાલ ટવકો થઈ જાઉં અને ઝાડ તળે ગહે કુરે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ફરીથી આપણે કાવ્ય પંક્તિ વંચાવીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સંગડી લીલાશ હવે નીતરથી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. કાલ સુધી રહેતા તો આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આપણને થાય એવું વાદળને થાય, વાદળને થાય એવું ઝરણાને થાય, ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દળદળતા ગામને. તમને એ થાય ચાલો ટવકો જોઈ થઈ જાવ અને ઝાડ તળે ઘેવું કેરે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. તો આ સરસ મજાનું કાવ્ય આપણે ગવડાવ્યું, વંચાવ્યું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં શબ્દાર્થ લખવાના છે અને કાવ્ય નોટમાં લખી અને વાંચવાનું છે. બાય વિદ્યાર્થી મિત્રો.